સ્વર્ગીય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સુલેમાન પટેલની મુલાકાત લઈ તેઓ અને તેમનો પરિવાર અને જિલ્લા કોંગ્રેસ સુલેમાન પટેલની પડખે હોવાનું જણાવ્યું હતું। વાગરા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગત નવરાત્રીમાં ઝુલવા ગામે કેટલાક ઇસમો પર જીવલેણ હુમલો કરવાની ફરિયાદ દહેજ પોલીસ મથકે નોંધાવા પામી હતી, જે બાદ 4 આરોપી પૈકી 3 ઇસમોને ઝડપી પાડવા આવ્યા હતા। જ્યારે સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહી અમરેલી, કુલુ મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટેલોમાં રોકાયા બાદ વડોદરાની સ્કાયલાઇટ હોટેલમાં રહી ધરપકડથી બચવા પ્રયાસ કરી રહ્યો હતો। સુલેમાન પટેલે આગોતરા માટે હાઈકોર્ટ સુધી દરવાજા ખટખટાવ્યા હતા, પણ સફળતા મળી ન હતી, જેમાં ભરૂચ એલસીબી પોલીસે 24 જાન્યુઆરીના દિવસે વડોદરાથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા, જે પૂરા થતા સુલેમાન પટેલને સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા। આ મારામારી સહિતના ગુનામાં સબજેલ ખાતે સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત કરી બેલ એપ્લિકેશન અંગે ચર્ચા વિચારણા કરી હતી। આ બાબતે ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સુલેમાન પટેલ અમારા પરિવાર નજીકના વ્યક્તિ છે અને કોંગ્રેસમાંથી વાગરા વિધાનસભાથી 2 વખત ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસને મજબૂત કરવાના સતત પ્રયાસ પણ કરે છે। ત્યારે તેમના કપરા સમયમાં મારો પરિવાર અને કોંગ્રેસ તેમની પડખે ઊભા રહી કાયદાકીય લડાઈ લડીશું।